સુરતની જનસેવા હોસ્પિટલમાં ઝોલાછાપ તબીબી મામલે જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી હોસ્પિટલની બહાર નોટિસ લગાવી હતી અને 7 દિવસમાં હોસ્પિટલના ડોક્યુમેન્ટ જમા કરાવવા આદેશ આપ્યા હતા. સુરતમાં નકલી ખાદ્ય સાથે નકલી પોલીસ અને સરકારી કચેરીઓ, શાળા અને નકલી કોર્ટ પકડ્યા બાદ સુરતમાં નકલી ઝોલાછાપ ડોક્ટરોએ ભેગા મળી આખી હોસ્પિટલ શરૂ કરી દીધાના અહેવાલ બાદ તંત્ર સફાળી જાગ્યું છે. ત્યારે સુરતની જનસેવા હોસ્પિટલમાં ઝોલાછાપ તબીબ મામલે જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી નોટિસ લગાવી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી હોસ્પિટલની બહાર નોટિસ લગાવવામાં આવી હતી. તેમજ 7 દિવસમાં હોસ્પિટલના તમામ ડોક્યુમેન્ટ જમા કરાવવાના આદેશો પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. તેમ છતાં 1 કલાક રાહ જોવા છતાં હોસ્પિટલ સંચાલક હાજર થયો ન હતો. હોસ્પિટલ ભાડા કરાર પર તણે ઝોલાછાપના નામે હોવાનું તંત્રને જાણવા મળ્યું હતું. જ્યારે હોસ્પિટલનું રજીસ્ટ્રેશન પણ ગત સાંજે ઓનલાઈન કરવામાં આવ્યું હોવાનું આરોગ્ય વિભાગની ટીમને જાણવા મળ્યું હતું.